નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। જવાબદાર મીડિયાકર્મી તરીકે દુર્ઘટના બને ત્યારે દુર્ઘટના પાછળ શું બેદરકારી રહી ગઈ કે આવી દુર્ઘટના કઈ રીતે ટાળી શકાય તેની છણાવટ કરવી જરૂરી છે। રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ઘટનાથી મારા તમારા જેવા કેટલાય લોકો નિશબ્દ છે। કદાચ અંદર ઘૂઘવતો આક્રોશ હશે તો બોલી શકવાની સ્થિતિ નહીં હોય। જેમણે આ દુર્ઘટનામાં સ્વજન નથી ગુમાવ્યા એવા મારા તમારા જેવા લોકો પણ જો બોલી શકવાની સ્થિતિમાં નથી તો જેમણે આ દુર્ઘટનામાં સ્વજન ગુમાવ્યા છે તેમની માનસિક સ્થિતિની માત્ર કલ્પના જ કરવી રહી। હવે આપણે જે કરવાનું છે એ એટલું જ છે કે વારંવાર જીવલેણ બેદરકારી દાખવતા ધંધાદારીઓને જીતવા નથી દેવાના। જિંદગી હોમાતી અથવા ડૂબતી રહે અને ધંધાદારીઓ નજીકના ભવિષ્યમાં જામીન મેળવીને બહાર જલસા કરતા રહે એવું હવે રાજ્યના જવાબદાર નાગરિક તરીકે આપણે નથી થવા દેવાનું। અમારા જ કેમેરા સામે હજુ ગઈકાલે જ જે ગોઝારી ઘટનાને 5 વર્ષ થયા તે તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલી દીકરીના પિતા ભગ્ન હૃદયે એવું કહે છે કે આરોપીઓ અમારી નજર સામે કોર્ટમાંથી હસતા હસતા નીકળી જાય છે। હદ તો એ વાતની છે કે જે સમયે વકીલોએ આરોપીનો કેસ ન લડવા નિર્ણય કર્યો હતો એ જ આરોપીને બચાવવા નામાંકિત વકીલો આગળ આવી રહ્યા છે। હવે એ જવાબ મેળવવો જ પડશે કે રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોન બની ગયો ત્યાં સુધી જવાબદારો કેમ ઊંઘતા રહ્યા। રાજ્યમાં 2013થી ફાયર પ્રિવેન્શન એક્ટ અસ્તિત્વમાં છે તો એ શું માત્ર કાગળ ઉપરનો વાઘ છે? ગેમ ઝોનને એનઓસી નહોતી અને તે 4 વર્ષથી સતત ચાલતો હતો। આ કેટલી હદની બેદરકારી છે? હવે આપણે આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે આવા જવાબદારોને આકરામાં આકરી સજા થાય તેવી આગ દિલમાં ક્યારે લગાવીશું? આ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ આજના મહામંથનમાં। તો કમાણીને જીવતી વાલી સમજતા ધંધાદારીઓને ગુજરાત જીતવા દેશે આ જ વિષય પર આજે આપણે મહામંથન કરવાના છે। ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે, પરંતુ સૌથી પહેલા એ પરિવારની એક દીકરી સાથે વાત કરવી છે જે આ આખો જે ડેથ ઝોન બની ચૂક્યો ગેમ ઝોન એમાં પીડિતા પુરવાર થયા છે। આશાબેન જે હજુ પણ મિસિંગ છે તે ક્યાં છે તેની કોઈ ભાળ નથી મળતી અને તેમનો પરિવાર હજુ પણ તેમની રાહ જોઈ રહ્યો છે અને ક્યાંક કેટલાક અંશે મનમાં માનીને બેઠો છે કે હવે બહેન એમની જીવતી પરત નહીં ફરે। આપણી સાથે ગેમ ઝોન પીડિતાના બહેન જે છે સંતોષબેન કાથડ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે સૌથી પહેલા વાત કરીશું। સંતોષબેન, ખૂબ જ મુશ્કેલ સમય છે, સ્વાભાવિક તમે કંઈ બોલી શકો એ સ્થિતિમાં નહીં હો, તમારી લાગણી હું સમજી શકું છું, છતાં પણ આખી આ જે ઘટના છે શું કહેવા માંગશો આપ? જ કહેવા માંગુ કે અમને અમારી આશા જોઈએ મેડમ। 4 લાખ રૂપિયાનું કે 4 લાખ રૂપિયા સરકારને કે તમારી પાસે રાખો, અમે તમને સાવા દઈએ, અમને અમારી આશા આપો, અમને અમારી આશા જોઈએ। એના કેટલા તો હજી સપના છે। મારા પપ્પાને હજી તો કાલે જ કહેતી હતી કે પપ્પા હું મિલિટરીમાં જોબ કરી પછી હું દીકરો બનીને તમને બધીને હાચવી, હવે એ સપના એ કેમ પૂરા કરે? એ અમારી આશા છે જ નહીં આવી તો તમે જ કહો। સંતોષબેન, આશાબેન ક્યારથી ત્યાં નોકરી કરતા હતા અને છેલ્લે તમારી એમની સાથે ક્યારે અને શું વાત થઈ હતી? એ 7-8 મહિનાથી જોબ કરે છે એમાં। જી, છેલ્લે તો વાત તમે જ્યારે ત્યાં ટીઆરપી મેડમ ઝોનમાં પૂગ્યા ને ત્યારે અમે ગયા ને તો ટીઆરપી ઝોન આખું બ્લાસ્ટ થઈ ગયું હતું ને કંઈ એટલે કશું પણ જોવા જેવું લાયક જ નહોતું। એમાં શક્ય જ નથી કે માણસ બસી નીકળી શકે, કેમ કે બધું રસનું જ હતું તો હાલવાની તો એમાં શક્ય જ નહોતી। જોકે સ્ટાફમાંથી કે કોઈ એક વ્યક્તિ બહાર નહોતું નીકળ્યું। એક મેનેજર હતા એ બહાર ત્યાં ઊભા હતા ને કોલમાં વાત કરતા, જોકે હું એને ઓળખતી ને મેં ત્યાં જઈને એને પૂછ્યું કે મારી બેન આશા છે એ પણ ત્યાં 20 વર્ષની ઉંમર છે, ટીઆરપી ઝોનમાં એ જોબ કરે છે, એ પણ ત્યાં જોબ જ કરતી હતી અત્યારે ને એ પણ સરને ઓળખતી। તો મેં એમ કીધું કે અમારી આશા ક્યાં સર? તો કે હજી કંઈ ખ્યાલ નથી। એ પોતે કોલમાં વાત કરીને બહાર હતા તો એ પોતે બહાર હોય છતાંય મેડમ અમારી બેન ત્યાંથી બહાર નીકળેલી નહોતી। તમે જ કહો, એ પોતે ખુદની સેફટી કરી શકે તો અમારી બેનની સેફટી ના કોઈ કરી શકે?
હવે અમારે આસન ક્યાંથી અમારે લઈ આવી તમે દઈ શકો? સરકારે ન દઈ શકે. આ એટલા રૂપિયાને અમારે શું કરવું? અમારી બેન ન આવી શકે અમારી પાસે. એના એટલા સપના એ કેમ પૂરા કરે તમે કયો? મારા પપ્પાને દીકરો બની નથી, એને સપના પૂરા કરીને એના મા બાપને આશા મૂક્યો. એ અમારો દીકરો જતી અમારું કાઢ જતી અમને મિનિટે મિનિટે યાદ આવે. આ તમે ખાલી અમારો વિડીયો લેવા આવ્યા પણ અમારી ઉપર વીતી અમને ખબર પડે, તમને કોઈને ન ખબર પડે. અત્યારે અમે કાલ 5 વાગ્યાની સિવિલ હોસ્પિટલે છે તે અત્યાર સુધી અમે નિંદન તમે માનશો મેં આંખ બંધ નથી કરી. કેમ કે મને એમ કે મારી બેન આવશે તો ક્યાંક હું આંખ બંધ કરીને વહી જાય. મને એમ કે મારી આશા હમણાં આવશે પણ હજી તો એનો ડીએનએ રિપોર્ટ મારા પપ્પાનું બધી લીધું પણ ડીએનએ રિપોર્ટ ક્યાંથી મળે? એ રાખ થઈ ગઈ હોય કઈ તો મળે ને ડીએનએ રિપોર્ટ. અમને લાશે નથી દીધી. તમે વિચારો તો ખરી, લાશ અમારી આખી મારી બેન વહી ગઈ છતાં મારી બેન તો છે જ નહીં પણ ડીઓને રિપોર્ટ નથી આવ્યું. કઈ લાશની સરકારની એટલી બેદકારી, ટીઆરપી જોડની એટલી બેદકારી. આવા અમારા પરિવાર અમે હાવ ગરીબ ફેમિલી હતી. અમે ગામડેથી આવ્યા છે જોબ કરવા. અમે આ મકાન છે એ ભાડે છે. અમે 4000 રૂપિયા ભાડું લઈને દઈને રહીએ છીએ. અમારી બેન વહી ગઈ ને આ સરકારને એમ માંગણી કરે છે, એમ કહે છે કે 4 લાખ આપીએ 5 લાખ આપીએ પણ પૈસાને અમારે શું કરવું? અમે ગરીબ ભલે હોય પણ અમારી બેન ક્યાંથી અમને તમે લઈ આવજો? તમે કયો અમારી આશા એના સપના કેટલા હતા. હજી તો કાલે જ એની ભેગી રીલ્સ બનાવી મેં મારી બેન ભેગી. અમને મિનિટે મિનિટે મને યાદ આવે દીદી તમે કયો અમારી લાગણી કોના સમજે? કોઈ નો સમજી શકે. અમારી ઉપર ગુજરી અમે સમજી, કોઈ નો સમજે. મીડિયા કે કોઈ નહીં, સરકાર કે કોઈ નહીં. આવા કેટલાય ગરીબ પરિવાર છે કે જો એમાં કોઈ આખો તો પરિવાર જ લુપ્ત થઈ ગયા તો એ પરિવારને ક્યાંથી ન્યાય મળી શકે? અમને નથી મળ્યો હજી સુધી. અમારી બેનની કઈ 1 કિલો ડીએનએ રિપોર્ટ તો ડીએનએ રિપોર્ટ તો ક્યાંથી આવે? કેમ કે રાખ જ બની ચૂકી છે તો એ તો અમારે આવવાની કઈ શક્યતા નથી. જો કે મારી બેને સંતોષબેન, આ પ્રકારની ઘટનાઓ હવે બહુ જ વધી રહી છે. ફરીથી આવી ઘટના બની. તમને લાગે છે કે સરકારે થોડા કડક નિયમો હવે બનાવવા પડશે? સરકારના કડક નિયમો જ નથી એ કોઈ. સરકાર ખાલી માત્ર કહેવા માત્ર જ છે મેડમ. દીદી સરકાર કહેવા માત્ર જ છે. આવા ગરીબ લોકો તો અહીંયા ફૂટપાથ પર કેટલાય છે છતાંય જે અમીર છે ને એ અમીર જ છે ને ગરીબ છે. આમાં ગરીબનું આખું લુપ્ત થઈ જાય ને તો એક સરકારને કઈ નથી પડી. અમારી બેન વહી ગયા. હવે તમે કયો અમારી બેન અમારી આશા અમને કોઈ ક્યાંથી આપે? અમારી આશા જોઈએ મને. અમને મિનિટે મિનિટે મને મારી બેન યાદ આવે. મારી ક્યાંથી લઈ આવીને અમારે દિન રાત અમારી ભેગી અમારે આવાજ મારા પપ્પાના સપના પૂરા કરવા. અને હજી તો એના કેટલાય સપના. એની 20 વર્ષની ઉંમરની જોબ કરતી હતી. નકર અમારે ભણવાના શોખ હોય પણ અમે ગરીબ ફેમિલીમાં તો અમારે શું કરવું? અમારે કમાવવું પડે ને. આ અમીરો એ અમીર બનતા જાય. આ સરકારનું કઈ એટલે કઈ નથી. અમારે આ મારી બેનની અમારી આશા ક્યાંથી આપે? તમે એ જ કહો. અમારી આશા જોઈએ. આપી શકે સરકાર? સરકારને કે આશા આપી દો અમને. અમારી આશા જોઈએ. સરકાર એવું કહે છે સંતોષબેન કે કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કદાચ થઈ પણ જાય, તમને લાગે છે કે કાર્યવાહી થાય તો તમારે શું તમારી અપેક્ષા છે? અને કાર્યવાહી થશે પરંતુ પરિવારજન તો પાછું નહીં આવે હવે? ઈસકો કે કાર્યવાહી કરવાથી શું મતલબ? અમારી આશા આવે પાછી આશા આવે તો કાર્યવાહી કરો. અમારે એક સરકારથી એક જ પ્રશ્ન છે કે મને મારી બેન આશા આપો. બીજું અમારે કશું નથી જોતું. અમારી આશા જોઈએ, બીજું કઈ નહીં. સરકાર પાસેથી મારે એ જ સવાલ છે કે અમારી આશા અમને આપો. ક્યાંથી આપે? સંતોષબેન, તમારી તકલીફ ને તમારું દુઃખ અમે સમજી શકીએ છીએ. અમારી પાસે શબ્દો નથી કે અમે તમને શું કહીએ. તમે કોઈનો સમજી શકો? અમારા દુઃખ કોઈનો સમજી શકે? મારા પપ્પાનું, મારું, મારી બેનનું કોઈ દુઃખ તમે કોઈ સમજી ન શકો. અટાણે અમારી ઉપર કેવી વીતે એ અમે સમજી શકીએ. જેના ઉપર વીતે ને
કેમ કે કોઈના ઓલા પરિવારમાં થતું નથી. જેના ઉપર જેટલા પરિવાર ઉપર થયું એને જ ખબર છે. આમાં પૂરા પરિવાર વયા ગયા એને તો કોઈ લોકોને હડતાને તો ખબર નથી કે શું થયું શું નહીં. સરકારની એટલી બેદકારી, ટીઆરપી ઝોનની એટલી બેદકારી. સરકાર કોઈ દી કઈ કાનૂન લેતું જ નથી. સંતુકબેન, ઈશ્વર તમને શક્તિ આપે આ દુઃખ સહન કરવાની. આનાથી વિશેષ અમે કશું કહી પણ નથી શકતા. આ જે દુર્ઘટના છે એના બાદ તમને ઈશ્વર એ નથી મેડમ. ઈશ્વર હોય ને તો આવું કોઈથી બને જ નહીં. જો કે ભગવાન તો છે જ નહીં આ દુનિયામાં. આવું હોય ને ભગવાન તો અમારા આવા. મારી બેન એટલી ભલી ને એટલી નિર્દય હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જોબ કરતી ને ન્યાય ઝીંકા છોકરાઓને જાસવતી. તો એ પડ્યું હોય ને એ સેફટી ખુદ નો પેલા કરે. એ પેલા ઈ નાના બાળકો છે ને એને બહાર કાઢે, પછી ખુદની એ કરે. ઈ ખુદ મરી જાય ને તો એને કબૂલ હોય, બીજાને ન મળવા દે. એ વિશે અમારી આશા ક્યાંથી લઈ આવતી? સરકાર લઈ આવતી અમારી એવી આશા ને તમે કહો તો અમારી સરકાર, તમારી સરકાર કઈ નો કરે. અમારી આશા ને કોઈ નો લઈ આવે. અમારી આશા ક્યાંથી આવે? અમારી આશા ન આવે. મને મિનિટે યાદ આવે અમારી આશા દીદી. સંતોષબેનની જે હાલત છે, ખાલી એટલું જ હવે તો કહેવાનું મન થાય છે કે આ તપાસના તરકટ કાર્યવાહીના ઢોંગ અને આ તરફ અમારા પરિવારજનોની લાશોના ઢગલા. આ દુર્ઘટનાઓ જો તમારી રાતની ઊંઘ નથી ઉડાડતી તો તમે હવે માણસ નથી રહ્યા, પથ્થર બની ચૂક્યા છો. તમારી આંખો નથી ભીંજાતી અને તમારા પરિવારજનોની ચિંતા તમને કોરી નથી ખાતી તો તમે માણસ નથી રહ્યા. સતત બનતી આ દુર્ઘટનાઓ હજી પણ જો તમે ઢાક પીછોડો કરી રહ્યા છો તો હવે તમને કશું જ કહેવાનો અર્થ નથી રહેતો. કારણ કે તમારા બહેરા કાન સુધી અને તમારી મરી પરમારેલી લાગણીઓ સુધી આ વેદના નથી જ પહોંચવાની. કાંકરિયા રાઈડ દુર્ઘટના, કડક આદેશ આપી દેવામાં આવ્યા. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, કડક આદેશ આપી દેવામાં આવ્યા. વડોદરા હરણી બોટ કાંડ, કડક આદેશ આપી દેવામાં આવ્યા. સુરત તક્ષશિલા કાંડ, કડક આદેશ આપી દેવામાં આવ્યા. ભરૂચ હોસ્પિટલ આગકાંડ, કડક આદેશ આપવામાં આવ્યા. અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ, કડક આદેશ આપી દેવામાં આવ્યા. અને ફરી એક વખત રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના, બસ ઉપરની બધી જ દુર્ઘટનાની જેમ આના પણ કડક તપાસના આદેશ આપવામાં આવ્યા. અમારે તપાસ નથી કરાવી, અમારે બાહેધરી જોઈએ છે કે અમારા પરિવાર સાથે, કોઈના પણ પરિવાર સાથે આ રીતની ઘટના ન બને. એની નથી કરી શકતા સુરક્ષા તો છોડી દો જગ્યા તમારી. કારણ કે આ પ્રકારની ઘટનાઓ અટકી નથી રહી. માત્ર તપાસ થાય છે, લાશોના ઢગલા થાય છે, પરિવારો વિખાતા જાય છે અને માત્ર તપાસ થતી રહે છે. ને આ જે દુર્ઘટનાઓ છે એ નથી અટકી રહી. ઘણા બધા સવાલો આ પ્રકારની જ્યારે દુર્ઘટનાઓ સર્જાય ત્યારે તેની સાથે સર્જાતા હોય છે. આજે મહામંથનમાં એ વિષય પર વાત